લોકસભાની ચૂંટણીઓ આવી રહી છે, પણ એ પહેલા રાજ્યસભાની જે સાંસદોની ટર્મ પૂરી થઈ છે ત્યાં હવે નવા સાંસદો આવવા જઈ રહ્યા છે અને ગુજરાતની અંદર પણ 4 સીટો ખાલી પડી છે। ચારે 4 સીટો માટેના ઉમેદવારોની નામ જાહેર થઈ ચૂક્યા છે। આ વખતે કોઈ જ રસાકસી નથી। આપણે સારી રીતે જાણીએ છીએ 156 સીટો વિધાનસભાની અંદર ભારતીય જનતા પાર્ટી જીતી છે, 17 કોંગ્રેસ જીતી હતી, એમાંથી પણ હવે 15 રહી ગયા છે। માટે સીધે સીધા જે નામાંકન કરશે એ રાજ્યસભાના સાંસદ બનશે અને રાજ્યસભાના સાંસદ જેપી નડ્ડા, મયંક નાયક, ગોવિંદભાઈ ધોળકિયા અને જસવંત પરમારના નામની જાહેરાત કરી દેવામાં આવી છે અને ચારેય જણા હવે ગુજરાતમાંથી રાજ્યસભામાં સાંસદ તરીકે જશે। સંદેશ ન્યૂઝે ચારેય ઉમેદવારો સાથે વાતચીત કરી। મારા જેવા સામાન્ય કાર્યકર્તાને આવડી મોટી જવાબદારી આપવા બદલ હું એમનો હૃદયથી આભાર માનું છું અને મને જે જવાબદારી આપી ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના કરું કે જવાબદારી વહન કરવાની મારામાં શક્તિ આપે એવી પ્રાર્થના કરું। હું સતત ભારતીય જનતા પાર્ટી જે જવાબદારી મને સોંપે એ પ્રકારની કામગીરી કરતો રહું છું અને એ પ્રકારની કામગીરી આવનારા દિવસોમાં રાજ્યસભામાં કેવી રીતે કરી શકાય, એનાથી સમાજનો શું લાભ થાય એ માટે પ્રયત્ન કરીશ। જવાબદારી યાત્રાની હોય કે બૂથ ઉપર બેસવાની, પાર્ટી મારી જવાબદારી જે નક્કી કરશે હું કામ કરીશ। એ યાત્રાના રૂપમાં હોય, બૂથ ઉપર હોય કે જિલ્લાના પ્રભારીની હોય, લોકસભાના પ્રભારીની હોય કે જ્યારે જે જવાબદારી આપે હું નિભાવીશ। રાજ્યસભાના ઉમેદવારોની જાહેરાત ભારતીય જનતા પાર્ટી દ્વારા કરી દેવામાં આવી છે, ત્યારે પંચમહાલ માટે કદાચ બીજી વખત કહી શકાય રાજ્યસભાના એક ઉમેદવારની પસંદગી થઈ છે। એમાં પણ એક ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત ડોક્ટર જસવંતભાઈ પરમાર, જે પોતે સર્જન છે અને ગોધરાની અંદર હોસ્પિટલ ધરાવે છે, જેઓ અગાઉ પણ વિધાનસભાની ચૂંટણી લડી ચૂક્યા છે। ડોક્ટર જસવંતભાઈ વાત કરવા માટે છે, પહેલા તો સાહેબ ખૂબ ખૂબ અભિનંદન। આપ રાજ્યસભા માટે પસંદગી પામ્યા છો, એક રીતે કહી શકાય કે આપને જીતના પણ અભિનંદન આપી દઈએ તો ઓછું નથી। પ્રજાના પ્રતિનિધિત્વનું જે કર્તવ્ય હોય છે એ પ્રજાની વચ્ચે જઈ પ્રજાના પ્રશ્નોને જાણીને એમની લાગણીને ઉપર સુધી, એટલે કે જે રજૂઆતના જે ક્ષેત્ર હોય છે, જે પ્લેટફોર્મ હોય છે ત્યાં રજૂઆત કરી એનું શક્ય તેટલું વહેલા નિરાકરણ કરવું એ જ પ્રજાના પ્રતિનિધિનું એક કર્તવ્ય હોય છે, એને હું નિષ્ઠાપૂર્વક નિભાવીશ એટલી મને ખાતરી છે। તો આ હતા ડોક્ટર જસવંત પરમાર, રાજ્યસભાના સાંસદ તરીકે જઈ અને લોકોના પ્રાણ પ્રશ્નોની માટે કામ કરવા માટેની વાત કરી હતી। હર્ષદ મહેરા, સંદેશ ન્યૂઝ, પંચમહાલ। આજે જે રાજ્યસભામાં મને મોકલવા માટે મારી પસંદગી થઈ અને એ એક જાણે કે મને કોઈ જાતનું સપનું પણ ક્યારેય આવ્યું નહોતું ને ખ્યાલ નહોતો। સવારે જ્યારે 10 વાગે અમિતભાઈનો ફોન આવ્યો કે તમને રાજ્યસભામાં મોકલવાના છે, તો મેં એને કીધું પણ મને તમે ખબર નથી કાંઈ, મારે પોલિટિક્સમાં નથી। તો કે તમે આમાં પોલિટિક્સ નથી, રાજ્યસભા એ રાષ્ટ્રની એક સેવા કરવાની છે, એમાં પક્ષાપક્ષી હોતા નથી, એટલે કંઈ નેગેટિવિટી આવતી નથી। એટલે રાજ્યસભામાં તો જે કામ કરવાનું છે એ મહત્વના રાષ્ટ્રના જે નિર્ણયો છે એમાં કાં તો તમારે સલાહ આપવાની હોય અથવા તમારે કોઈનું ધ્યાન દોરવાનું હોય। અને કોંગ્રેસે પણ ઉમેદવારોની જાહેરાત કરી છે, એટલે ગુજરાતમાંથી નહીં, સ્વાભાવિક રીતે ગુજરાતમાં એટલી ધારાસભ્યોની સ્ટ્રેન્થ જ નથી કે કોંગ્રેસ ઉમેદવાર ઊભા રાખી શકે, પણ રાજસ્થાનની અંદર અને રાજસ્થાનમાં જયપુર બેઠક પરથી જે નામ સામે આવ્યું એ ચોંકાવનારું છે, કારણ કે રાજસ્થાનમાંથી સોનિયા ગાંધી હવે રાજ્યસભામાં જશે। ચોંકાવનારી વાત છે, સૌથી પહેલીવાર ઉમેદવારી કરી રહ્યા છે। સંજય મારી સાથે છે। સંજય, આખરે એવું તો શું ગણિત કોંગ્રેસ દ્વારા માંડવામાં આવ્યું કે જે લોકસભા લડતા આવ્યા છે સોનિયા ગાંધી હવે લોકસભા ચૂંટણી આ વખતે નહીં લડે, જનપ્રતિનિધિ તરીકે તો જશે પણ રાજ્યસભામાંથી જશે, લોકસભામાં સીધા જનપ્રતિનિધિ તરીકે નહીં? તો ચોક્કસ સોનિયા ગાંધી ઘણા લાંબા સમયથી, એક તો એમનો એજનો પ્રોબ્લેમ છે, ઉંમરના કારણે થઈને તેમનો સતત લાંબા સમયથી બીમાર રહે છે, તે જાહેર જીવનમાં આવવાનું ટાળે છે, કોઈ એવા પ્રસંગ સિવાય તેઓ જાહેરમાં આવતા નથી। એટલે બની શકે કે તેમની ઉંમરને લઈને અને તેમના સ્વાસ્થ્યને લઈને આ નિર્ણય લેવામાં આવ્યો હોય, પરંતુ એ પણ શક્ય હતું કે તેઓ આગામી ચૂંટણી ના લડે, પરંતુ ગાંધી પરિવારનું પ્રતિનિધિત્વ જળવાઈ રહે, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને સોનિયા ગાંધી ત્રણેય એ રાજ્યસભા અથવા તો લોકસભામાં ઉપસ્થિત રહે તે ખૂબ જ જરૂરી છે। કોંગ્રેસને એકજૂટ રાખવા માટે થઈને તેમની હાજરી એ રાજ્યસભા અથવા તો લોકસભામાં જરૂરી છે, જેને લઈને તેઓ રાજ્યસભામાંથી ઉમેદવારી કરવાનું પસંદ
પસંદ કર્યું હોય છે કે પરંતુ સૌથી મોટો પ્રશ્ન નુપુર એ છે અહીંયા કે રાયબરેલી બેઠક ઉપરથી હવે કોણ લડશે, જે ગાંધી પરિવારની પરંપરાગત બેઠક કહેવામાં આવે છે. એક તરફ અમેઠી બેઠક પણ ગાંધી પરિવારે ગુમાવી દીધી છે, તો હવે રાયબરેલી પર બેઠક ઉપર કોણ કોંગ્રેસનો કોણ ઉમેદવાર હશે, ગાંધી પરિવારમાંથી જ હશે અથવા તો અન્ય કોઈ મજબૂત ઉમેદવારને આપવામાં આવે છે, ટિકિટ આપવામાં આવી છે કે તે પણ એક મહત્વનું જોવાનું રહેશે કે આગામી ત્યાંથી કોણ ઉમેદવારી કરી શકે. આ ઉપરાંત અજય માકડને કર્ણાટકથી રાજ્યસભાના ઉમેદવાર બનાવવામાં આવે છે. બેશક ગુજરાતમાં કોંગ્રેસ પાસે પૂરતું સંખ્યાબળ નથી, જેના કારણે તેમને કોઈ પણ ઉમેદવાર અહીંયાથી જાહેર નથી કર્યા. આગળ વાત કરવી છે એ ઇસ્લામિક દેશની અંદર બનેલા સનાતન મંદિરની, જેનું ઉન્નત શિખર છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રાણ પ્રતિષ્ઠામાં અત્યારે ત્યાં આગળ ઉપસ્થિત છે અને અદ્ભુત નજારો છે. કૃષ્ણા પાસેથી વિગતે જાણીએ. કૃષ્ણા. જી બિલકુલ નુપુર, યુનાઇટેડ આરબ અમીરાત એક કટ્ટર મુસ્લિમ દેશ કહેવામાં આવે છે. આ દેશમાં હિન્દુ સંસ્કૃતિના આજે જય જયકાર થવાનો છે, કારણ કે પહેલું હિન્દુ ભવ્ય મંદિર અહીં બનવા જઈ રહ્યું છે. અને સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે આ મંદિરની વિશેષતાઓને લઈને આપણે વાત કરીએ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો બીજો દિવસ છે અને પ્રાણ પ્રતિષ્ઠામાં તેઓ હમણાં ઉપસ્થિત રહેશે. 6 વાગ્યાની આસપાસ એ થશે. પરંતુ આ મંદિરની વિશેષતાઓની આપણે વાત કરીએ તો 27 એકરમાં આ મંદિર ફેલાયેલું છે અને એમાંથી 13.5 એકર જે જમીન છે એ યુએઈના રાષ્ટ્રપતિ દ્વારા દાનમાં આપવામાં આવેલી છે. આ ઉપરાંત 700 કરોડના ખર્ચે આ મંદિર તૈયાર કરવામાં આવેલું છે. પરંતુ એમાં સૌથી પ્રતિકાત્મક જે વાતો છે એના પર સૌથી મહત્વપૂર્ણ બાબતો એ છે કે વૈશ્વિક મૂલ્યોની, એકતાની, સંસ્કૃતિની ઝાંખી કરાવશે. અને આ ઉપરાંત એમાં ડોમ ઓફ પીસ અને ડોમ ઓફ યુનિટી એટલે કે એકતા અને શાંતિના ગુંબજ પણ હશે. યુએઈની જે 7 અમીરાત છે એનું પ્રતિનિધિત્વ કરતા 7 શિખર હશે. આ ઉપરાંત જેનું બાહ્ય સ્ટ્રક્ચર છે, બાહ્ય માળખું છે, જે બાંધકામ કરવામાં આવ્યું છે એના માટે રાજસ્થાનથી ગુલાબી સેન્ડસ્ટોન મંગાવવામાં આવ્યા હતા અને એના દ્વારા બાંધકામ કરવામાં આવ્યું છે. જ્યારે અંદરનું બાંધકામ જે કરાયું છે ઇટાલિયન માર્બલથી કરવામાં આવ્યું છે. પરંતુ સૌથી મોટી વાત આ એ જ છે કે જે કટ્ટર દેશ માનવામાં આવે છે અરેબિયા, આખા મિડલ ઇસ્ટ ક્ષેત્રનો, એ દેશમાં અત્યારે આટલી ઉદારતા આવી છે. આ નવી તસવીરો સામે આવી રહી છે, આ નવા અધ્યાયની શરૂઆત થઈ છે. અને આ માત્ર એક ધર્મપૂર્તિ કે ધાર્મિક વાત જ નથી, પરંતુ બંને દેશ વચ્ચેના ભૂ રાજકીય સંબંધો અને રાજદ્વારી સંબંધોને પણ એક નવી ઉડાન આપશે, એક નવા શિખરો સ્થાપિત કરશે. બિલકુલ, એક નવા શિખરો સાબિત કરી રહ્યું છે આ મંદિર. અને એ તપતા રેગિસ્તાનની અંદર બનેલું આ મંદિર મહંત સ્વામી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે આજે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થવા જઈ રહ્યો છે, પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે. અને જે બાંધકામમાં ગુલાબી પથ્થર છે, તપતા રેગિસ્તાનની અંદર પણ જો તમે મંદિરની અંદર જશો તો આ મંદિરની અંદર એ રાજસ્થાનના ગુલાબી પથ્થરનો આપણને અનુભવ છે ભારતીયોને, કે જોયું છે આપણે કે કેવી ઠંડક અનુભવાતી હોય છે. એ ઠંડક આપશે અને એની સાથે સાથે ભારતની જે હંમેશા સંસ્કૃતિ રહી છે, અયમ નિજ પરોવેતી ગણના લઘુ ચેત સામ ઉદારચરિતા નામ તું વસુધૈવ કુટુંબકમ. બસ એ વસુધૈવ કુટુંબકમની ભાવના આપતા 2 શિખરો, 2 ડોમ પણ આની અંદર બનાવવામાં આવ્યા છે. અને એ અદ્ભુત નજારો અત્યારે લાઈવ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ, જે યુએઈથી આવી રહ્યા છે, સ્વામિનારાયણ મંદિરથી આવી રહ્યા છે. BAPSનું આ મંદિર છે કે જે ભવ્યાતિ ભવ્ય મંદિર બનીને તૈયાર છે. અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જ્યારે કાલે અલ્હાન મોદી કાર્યક્રમની અંદર સંબોધન કર્યું હતું, તેમણે કહ્યું હતું કે જ્યારે વાત થઈ કે યુએઈના રાષ્ટ્રપતિ સાથે, તેમણે કહ્યું હતું કે તમે લકીર ખેંચો એટલી જમીન હું તમને આ મંદિર માટે આપી દઈશ. કદાચ દોસ્તીનો આનાથી બીજો ઉત્તમ નમૂનો બી હોઈ ન શકે. અને આગળ હવે વાત લોકસભા ચૂંટણીની તૈયારીઓની, લોકસભા ચૂંટણીના ધમધમાટની. ભારતીય જનતા પાર્ટી ઘણા સમયથી લાગી ચૂકી છે. ઓપરેશન લોટસ હોય કે પછી એ બેઠકોના દોર હોય, ધમધમાટ હોય, સેન્સ લેવાની પ્રક્રિયા હોય, ઉમેદવારોના નામની ચર્ચા હોય, આ બાજુ કોંગ્રેસ પણ અસ્તિત્વ બચાવવાનો જંગ લડી રહી છે. 2 વખત વ્હાઇટ વોશ થઈ ચૂક્યો છે, 2014, 2019માં. 2024માં કોંગ્રેસને તક દેખાઈ રહી છે. અને કઈ રીતની તૈયારીઓ શરૂ થઈ છે, કઈ રીતના આયોજનો થઈ રહ્યા છે અને શું સ્ટ્રેટેજી અપનાવી રહી છે કોંગ્રેસ, પ્રતિક પાસેથી જાણીએ. પ્રતિક. નુપુર, ત્રીજી વાર વ્હાઇટ વોશ ન થાય તેના માટે કોંગ્રેસે હવે એડી ચોટીનું જોર લગાવીને લોકસભાની ચૂંટણી માટેની તૈયારી શરૂ કરી છે. અને ચૂંટણીના ભાગરૂપે જનમત મેળવવા માટે હવે કોંગ્રેસના નેતાઓ છે જનતાના દ્વાર સુધી જઈ રહ્યા છે. અગાઉ કોંગ્રેસે 243 તાલુકામાં સંમેલન યોજ્યા હતા. સંમેલનમાં પ્રજાલક્ષી જે પ્રશ્નો હતા તે પ્રશ્નો ઉઠાવીને મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપ્યા હતા અને લોકોની સહાનુભૂતિ મેળવવાના પ્રયાસ કર્યા હતા. હવે કોંગ્રેસ દ્વારા આ સંમેલનથી આગળ વધીને જિલ્લાના સંમેલન યોજવાની તૈયારી શરૂ કરી છે. 33 જિલ્લામાં કોંગ્રેસ દ્વારા
15મી ફેબ્રુઆરી બાદ સંમેલન યોજવામાં આવશે। આ સંમેલનની અંદર કોંગ્રેસના સિનિયર નેતાઓ હાજરી આપશે। આ સાથે જે પ્રભારીઓને અલગ અલગ જિલ્લાની જવાબદારી સોંપવામાં આવી છે તે પ્રભારીઓ પણ આ સંમેલનમાં હાજરી આપશે। એટલે કહી શકાય કે મોટા નેતાની આગેવાનીમાં આ પ્રકારના સંમેલનો યોજાશે, જેની અંદર પ્રજાના જે પ્રાણ પ્રશ્નો છે તે પ્રાણ પ્રશ્નોને ઉઠાવવામાં આવશે અને પ્રજાને સાથે રાખીને તેમના પ્રશ્નોને સોલ્વ કરવા માટેની તૈયારી બતાવવામાં આવશે। સાથે જ સહાનુભૂતિ મેળવવા માટે આવેદનપત્ર અધિકારીઓને પણ આપવામાં આવશે, જેથી કરીને પ્રજાના જે પ્રાણ પ્રશ્નો છે તે કોંગ્રેસ ઉઠાવી રહી છે તે મુદ્દાને લઈને આગળ વધી શકાય। આ સાથે જ કોંગ્રેસ દ્વારા જે આગામી દિવસોમાં રાહુલ ગાંધીની જે યાત્રા નીકળવાની છે, ભારત જોડો ન્યાય યાત્રા, જે 7 જિલ્લાઓમાંથી નીકળવાની છે, તે 7 જિલ્લાઓમાં પણ આ પ્રકારના મોટા સંમેલન યોજવામાં આવશે, જેથી કરીને રાહુલ ગાંધીની યાત્રા જ્યારે આ 7 જિલ્લાઓમાંથી પસાર થાય ત્યારે મોટી જનમેદની તેમની યાત્રા દરમિયાન ઉમટે અને તેનો સીધો લાભ કોંગ્રેસને થઈ શકે। કારણ કે હવે આ જે લડાઈ છે તે અસ્તિત્વ બચાવવાની છે, કારણ કે છેલ્લી 2 ચૂંટણીમાં કોંગ્રેસ કશું જ ઉકાળી નથી શકી। તેવામાં હવે 2024 લોકસભાની ચૂંટણીમાં જો કોંગ્રેસ કશું જ નહીં કરે તો ચોક્કસથી કોંગ્રેસનું નેસ્ત નાબૂદ નામ થઈ જશે અને આજકાલથી હવે કોંગ્રેસ જાણે બેઠી થઈ હોય તેમ લાગી રહ્યું છે અને કોંગ્રેસના નેતાઓ હવે દોડીને જનતા પાસે જઈ રહ્યા છે કે તેઓ તેમની મદદ કરે। બિલકુલ, એટલે કોંગ્રેસ જનતા પાસે જઈ રહી છે। કોંગ્રેસ અત્યારે લોકોને પણ કહી રહી છે કે અમે તમારી સાથે છીએ। કોંગ્રેસ અત્યારે એ પણ બતાવે છે કે અમે એકજૂટ છીએ। પણ કોંગ્રેસની દર વખતની એક તકલીફ છે કે જેવા ઉમેદવારોના નામ જાહેર થાય, આંતરિક લડાઈની અંદર કોંગ્રેસ અંદરો અંદર જ લડી મળે છે, કડડ ભૂસ થઈ જાય છે અને ફરી એકવાર એ જ પરિણામ જોવા મળે છે જે 2014માં જોવા મળ્યું, એ જ 2019માં જોવા મળ્યું। કોંગ્રેસ અને આંતરિક લોકશાહી કહે છે અને કહે છે અમે મનોમંથન કરી રહ્યા છીએ, ક્યાં સુધી શું આ વખતે એમાં કોઈ ફેરફાર આવે છે કે નહીં એ જોઈએ। એની સાથે સાથે વિધાનસભાની અંદર પણ કોંગ્રેસ લોકોના મુદ્દાઓ ઉઠાવી રહી છે, સરકાર એના જવાબો આપી રહી છે અને ચોંકાવનારા જવાબો સામે આવી રહ્યા છે। આ બધા વચ્ચે આજે ઇમરાન ખેડાવાલાએ સવાલ ઉઠાવ્યો હતો બંધ પડેલા સીસીટીવી અમદાવાદ શહેરની અંદર અને એનો શું જવાબ મળ્યો, કશ્યપ પાસેથી જાણીએ। કશ્યપ, કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ આજે અમદાવાદ શહેરમાં લગાડેલા સીસીટીવી કેમેરા છે તેને લઈ અને સવાલ ઉઠાવ્યા હતા અને તેણે કહ્યું હતું કે 6000થી વધારે સીસીટીવી કેમેરા છે તે લગાવેલા છે, પરંતુ મોટાભાગના સીસીટીવી કેમેરા બંધ છે। ત્યારે આ મામલે ગૃહમંત્રી હર્ષ સંઘવી છે તેણે માત્ર સ્માર્ટ સિટી પ્રોજેક્ટ હેઠળ લગાડેલા જે કેમેરા છે તેને લઈને જ તેમના દ્વારા જવાબ આપવામાં આવ્યો હતો અને તેમણે કહ્યું હતું કે 1705 જેટલા કેમેરા છે કે જે સ્માર્ટ સિટી પ્રોજેક્ટ હેઠળ લગાડેલા છે અને તે તમામ કેમેરા છે જે કાર્યરત છે। અન્ય જે બંધ સીસીટીવી કેમેરા છે તેના મેન્ટેનન્સને લઈ અને કામગીરી છે તે ચાલી રહી છે। કેન્દ્ર સરકાર દ્વારા સ્માર્ટ સિટી પ્રોજેક્ટ હેઠળ મેન્ટેનન્સના પૈસા પહેલા ચૂકવવામાં આવતા હતા, પરંતુ હવે રાજ્ય સરકાર દ્વારા તે ફંડનું એલોકેશન છે તે કરવામાં આવ્યું છે અને તે ફંડથી જ આગામી સમયમાં આ બંધ પડેલા કેમેરા છે તે ચાલુ કરવામાં આવશે। ત્યારે ઇમરાન ખેડાવાલાએ એ પણ કહ્યું હતું કે અન્ય જિલ્લા કે રાજ્યમાંથી આવતા વાહનો હોય છે તેને પોલીસ ઘેરી વળે છે અને સીસીટીવી કેમેરા બંધ હોવાના કારણે તેનો લાભ લઈ અને પોલીસ દ્વારા કનડગત છે તે કરવામાં આવે છે। ત્યારે હર્ષ સંઘવીએ ફરી એક વખત આશ્વાસન આપતા કહ્યું હતું કે બંધ પડેલા કેમેરા છે તે આગામી સમયમાં ચાલુ કરવામાં આવશે। જી